હાય ગાઈસ, તો મેં હું સોનુ और आप देख रहे हैं सोनू ट्रैवलर। તો આજે આપણે જઈ રહ્યા છીએ રાજકોટ અને રાજકોટમાં લકીભાઈની સાથે। લકીભાઈ, માહોલ જમાવાનો છે ને? યસ, આજે ખૂબ જ મોજ કરાવવાની છે અને મામા રેડી થઈ ગયા છે અને ગાડી વાડી બધી કમ્પ્લીટ કરીને હવે તૈયાર થઈને ગાડીમાં બેસીએ છીએ। રાજકોટની બજારમાં આજે મહેફિલ જમાવાની છે કાઠિયાવાડી કસુંબાની અંદર। અહીંયા ઓલી ચેલ્સી બડીમાં અમારી જોઈ તો ગાઈઝ, આજે આપણે જઈ રહ્યા છીએ રાજકોટ કાઠિયાવાડી કસુંબાની અંદર અને આજે ફૂલ ઓન મોજ કરવાની છે। અને સાથે જે તમને બતાવું કોણ છે આજે આપણી સાથે। યસ, હેલો ગાઈઝ, જઈ રહ્યા છીએ અત્યારે આપણે આપણી અર્બન બેઠકમાં અને આજે અર્બન ગીતોથી બધાના મન આપણે રીઝવવાના છે અને ખૂબ જ આનંદ કરવાનો છે અને આજે કાનુડાને પણ યાદ કરવો છે આપણે। વાહ! અને રાજકોટિયન્સને આજે મોજ પડી જવી જોઈએ એવું કંઈક પરફોર્મન્સ આપવાનું છે આજે। અને જોડે છે સમીરભાઈ, ગાડી ડ્રાઈવ કરે છે અત્યારે, એમને અત્યારે બોલે એવી હાલતમાં નથી। અને આપણા સિકંદર મામુ કેમ છે? બસ મજા મજા અને મોજ કરવાની ને આપણે? અરે ફૂલ મોજ હો। લકીભાઈ આજ મોજ કરી દેવાના છે। બાકા જીકી બોલવાની હે લકીભાઈ, ફૂલ મોજ કરાવવાના ભાઈ। આજે રાજકોટમાં ખબર પડી જાવી છે કે સુરેન્દ્રનગરનો શું પાવર છે આજે, અને વાકા જીકી બોલાવી દેવાની છે। જીજે 13 વાળા આવે, જીજે 13 વાળા ખબર પડી જાવી છે કે જીજે 13 વાળા આવે એટલે પતી ગયું, માહોલ આખો ગરમ જ થઈ જાય। બરાબર ને લકીભાઈ? બરાબર ભાઈ, જીજે 13 નો પડે ફેર, નો લેતા વેર, નકર કરી નાખશે કાળો કેર। ઈ છે જીજે 13 યાર। હાય। તો ચાલો ગાઈઝ, મળીએ હવે આપણે રાજકોટની અંદર। અત્યારે રસ્તામાં છીએ, ક્યાંક અધવચ્ચે ઊભા રહીએ તો સ્ટે કરીએ તો તમને ત્યાંનું લોકેશન આપણે બતાવશું। તો ફાઇનલી ચાલો મળીએ કે કાઠિયાવાડી કસુંબો। જે લોકો ન આવ્યા હોય અત્યાર સુધીમાં ફ્રી એન્ટ્રી છે, એટલે પહોંચી જજો, મજા આવશે। લાલોની ટીમ આવવાની છે, લાલો જે ગુજરાતી મૂવી છે એની ટીમ આવવાની છે, એના સ્ટારકાસ્ટ આવવાના છે। તો આપણે એમને મળીશું અને એમને તમને બતાવીશું કોણ કોણ આવવાના છે। તો ચાલો ગાઈઝ, મળીએ અને વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો। તો ગાઈઝ, આપણે પહોંચી ગયા હતા રાજકોટની અંદર, અને રાજકોટની અંદર આપણે જો તમે આખી રાજકોટની બજાર, અને તમને બતાવું કે સામે છે જુડિયો, અને જુડિયોની એક્ઝેક્ટ સામે આપણે ઊભા છીએ। અને અહીંયા છે ખોડિયાર હોટલ, ત્યાં આપણે ચા પાણી પીવા માટે, નાસ્તો માટે ખાલી ઊભા રહ્યા છીએ, સ્ટે લીધો છે। પછી તો ગાઈઝ આપણે જવાનું હતું કાઠિયાવાડી કસુંબે, એટલે કાઠિયાવાડી કસુંબે આપણે પહોંચી ગયા અને લકીભાઈ અને જોંગાભાઈ આવી ગયા છે। ભાઈ જોંગાભાઈને તો બધા ઓળખતા જ હશો, જેને બહુ બધાને મામું બનાવ્યા છે રાજકોટની અંદર। એમને આરજે મામું બનાવ્યો ચેનલ એમની છે, અને એમને બહુ બધાને મામું બનાવ્યા છે ગાઈઝ। અને હળવે આપણે કાઠિયાવાડી કસુંબાની અંદર એન્ટર થયા છે, કેમ કે અંદરનો માહોલ ખૂબ જ જામી ગયો હતો। અને અંદર કહેવાય કે ભાઈ ગીતોની રમઝટ ચાલુ હતી, અને અમે પહોંચવામાં થોડું લેટ થઈ ગયું, કેમ કે ભાઈ તમને ખબર જ હશે કે હીરોની એન્ટ્રી લાસ્ટમાં જ હોય। એટલે તમે જો કે જો અમે અંદર એન્ટર થયા, એન્ટર થતાની સાથે જ તમે જોઈ શકો છો આવું આખું કંઈક એન્ટ્રન્સ હતું, અને અહીંયા એક ફ્રેમ તૈયાર કરેલી હતી। અને જો જોંગાભાઈ કેટલા હશે જો તમે। પછી તો વિડીયોમાં આપણે બાકી રહેતા એટલે આપણે દેખાડી દીધું આપણું મોઢું। જો હા, જો બાબલા જો તૈયાર થઈને આવ્યો ને આજે તો। પછી તો તમે જો આગળનો માહોલ તમે જો, પબ્લિક થોડું ઘણું આવ્યું છે, હજી તો સ્ટાર્ટિંગ જ છે। અમને એવું થયું કે અમે મોડા પહોંચી ગયા, અને હવે સન્માન સમારોહ ચાલુ થાય છે। બધાને ભાગવત ગીતા હાથમાં આપી, આ જોંગાભાઈને આપેલી છે। પછી તો હું વિચાર કરતો હતો કે મને ભાગવત ગીતા હાથમાં આપશે, પણ ના, આ તો લકીભાઈ ઊભા રહી ગયા। જો લકીભાઈને હાથમાં આપી દીધી ભાગવત ગીતા, અને હવે ત્યારબાદ જેમ જેમ બધા કલાકારો આવ્યા હતા એ બધા કલાકારોને હાથમાં ભાગવત ગીતાનું આપીને સન્માન। ત્યારબાદ જો આ ભાઈને પણ સન્માન કર્યું છે હાથમાં ભાગવત ગીતા રાખીને। અને આ ભાઈને ઓળખતા જ છો તમે કે રાજકોટમાં બહુ ખાસું એવું નામ છે। અને આપણા રમેશભાઈ બકોત્રા પણ આવી ગયા છે, એમનું પણ સન્માન કર્યું। તો ત્યારબાદ આપણે હવે ધીમે ધીમે ચાલીએ અને આગળ જઈએ પ્રોગ્રામ તરફ। ઘણા બધા પબ્લિક આવી ગયું છે, અને ઘણું બધું પબ્લિક અહીંયા બેઠું છે તમે જો। અને ઘણા બધા આપણને ઓળખતા હતા અને ઘણા બધા નહોતા પણ ઓળખતા, પણ જેટલા પણ લોકો આવ્યા છે એ બહુ જ આવ્યા છે। અને રાજકોટમાં એવું કહેવાય કે કાઠિયાવાડી કસુંબો છે, ત્યાં 150 ફૂટ રિંગ રોડ છે, એટલે ત્યાં તો ઘણું બધું પબ્લિક રાત્રે હોય જ છે। એટલા માટે આ પબ્લિક તમે જોઈ શકો છો, હજી તો સ્ટાર્ટિંગ છે તો પણ આટલું બધું પબ્લિક આવ્યું છે। અને હા, લાલો મૂવીનું નામ સાંભળીને તો ઘણા બધા પબ્લિક આવ્યા હતા, અને આપણે બાજુમાં બેસી ગયા છીએ। જુઓ તમે, આપણી બાજુમાં બેઠા છે જોંગાભાઈ।
એટલામાં તો આપણા જૂનાના જાણીતા રાજકોટના એવા રઘાભાઈ આવી ગયા છે. ભાઈ રઘાભાઈને તો બધા ઓળખતા જ છો, કેમ કે રઘો રાજકોટમાં રહે છે ને ભાડે એવું કહે છે. ભાઈ અહીંયા એમને શું ભળાય આપણે જોઈ લઈએ. અને સ્પેશિયલ ગેસ્ટમાં આપણે કાન મોરલીવાળા આવી ગયા છે. કાન મોરલીવાળાનું પણ ઘણું મોટું નામ છે ભાઈ. ગીરમાં એમનો રિસોર્ટ છે, રિસોર્ટમાં એકવાર આંટો મારી આવજો, બહુ મજા આવશે. અને ત્યારબાદ આ તમે જુઓ છો કે લાલોની ટીમ આવી ગઈ છે અને એમનું જો કે સાલ ઓઢાડીને સન્માન કરે છે અમારા જગદીશભાઈ આહિર. અને ત્યારબાદ હવે લકીભાઈનો વારો આવ્યો છે ને હવે જોઈએ કે લકીભાઈ કેવી રમઝટ બોલાવે છે. એમની બેઠક બોલાવી છે અને લકીભાઈએ કીધું હતું કે આજે આપણે પબ્લિકને મોજ પડાવી દેવાની છે ને બીજી વાર સુરેન્દ્રનગરને યાદ કરે એવું આપણે પરફોર્મન્સ દેવાનું છે. તો સાંભળી હવે લકીભાઈને. લકીભાઈ ભૂકા બોલાવી દીધો, રાજકોટ ગાંડું કરી નાખ્યું આખું તમે. અરે ઓનેસ્ટલી ગાઈઝ બહુ જ મજા આવી છે અને મારી કર્મભૂમિ એટલે કે રાજકોટ વાળા છે ને ખરેખર આમ બહુ ચીયર અપ કરે છે અને દિલથી મજા આવે છે. કોઈ બી કલાકાર હોય ને તો કલાકારને બી મજા આવે અને પબ્લિકને બી મજા આવે. ટુ ગુડ ગાઈઝ. ભાઈ રાજકોટ વાળા ઉભા થઈ તાલીઓ પડાવવા માંડ્યા અને મોબાઈલની ફ્લેશ લાઇટો ચાલુ કરીને ગાવા માંડ્યા જોર જોરથી. આખા આમ કહેવાય ને કે લકીભાઈનો ખાલી અવાજ સાંભળ્યો તા તો બધા ઊભા થઈને મને નાચવા માંડ્યા. એવું આખો માહોલ બનાવી દીધું હતું ભાઈ કાઠિયાવાડી કસુમાની અંદર. અને બધા મિત્રો ભેગા આવ્યા એ બહુ મોટી વાત છે. રામભાઈ છે ભાઈ આપણા રાજકોટનું માથું કહેવાય. બરોબર છે બરોબર ને મામો? 100% કેમ નહીં ભાઈ. લકીભાઈ બાકા જીકી બોલાવી દીધી. સો ગાઈઝ આફ્ટર કિલિંગ પરફોર્મન્સ અમે જઈએ છીએ ચા પીવા. આવો તમને દેખાડું. ભાઈ કાઠિયાવાડી કસુંબાની ચાય જ કંઈક અલગ છે. એટલે આજે ચાયની ચુસ્કી લે લકીભાઈની સાથે. બરાબર ને લકીભાઈ? મોટા મવા અને રાજકોટ કાઠિયાવાડી કસુંબાની અંદર. અને આ કાઠિયાવાડી કસુંબો તમે જોવો કેવો છે ગાઈઝ. રિસેન્ટલી જ હમણાં ઓપન થયેલું આ કેફે છે અને 150 ફૂટ રિંગ રોડની અંદર તમે આ કેફે આવું તમે સરસ મજાનું તમે જો કે એનું એન્ટ્રન્સ કેવું છે. અને ઘણું બધું પબ્લિક આ ઓપન થતાની સાથે જ તે પબ્લિક ઘણું બધું આવી ગયું છે. અને આ લોકોએ એકદમ આખું રજવાડી ટાઈપ બધું આખું કેફેનું એન્ટ્રન્સ રાખેલું છે. અને બહારનો નજારો પણ તમે જો કે કેટલા બધા સ્કૂટર પડ્યા છે અહીંયા અને કેટલું બધું પબ્લિક આવ્યું છે. કેમ કે લાલો મૂવી બન્યા પછી રાજકોટમાં ફર્સ્ટ વાર તેમના સ્ટારકાસ્ટ આવવાના હતા અને એ પણ આપણા કાઠિયાવાડી કસુંબાની અંદર. અને તમે જુઓ કે બહારનો નજારો કેવો છે. આ 150 ફૂટ રિંગ રોડ છે અને ત્યાંથી તમે જોઈ શકો છો કે રાતના 11 વાગ્યા છે, 11:30 જેવું થયું છે. પણ હજી પણ તમે જુઓ કે પબ્લિક કેટલો માહોલ જામી ગયો છે. તો ચાલો ગાઈઝ તમને અંદર લઈ જાઓ અને અંદર તમને બતાવું કે કિચનની અંદર શું શું છે. કેમ કે અહીંયાના ઓનરે કીધું હતું કે ભાઈ કિચન પણ બતાવજો. આપણે ઓપન કિચન રાખેલું છે કે જેટલા પણ પબ્લિક અહીંયા આવે તો એ બધા કાઉન્ટર ઉપરથી ઊભા રહીને જ કિચન જોઈ શકે અને કાઉન્ટર ઉપરથી જ આપણું લાઈવ ફૂડ આપણે બનતા જોઈ શકીએ. મોસ્ટલી ઘણા બધા કેફેમાં તો હિડન કિચન હોય છે પણ આ લોકોએ ઓપન કિચન રાખેલું છે જેથી કરીને કસ્ટમર પોતાનો લાઈવ ઓર્ડર જોઈ શકે. ત્યારે આપણે ઘણા બધા મોટા ક્રિએટરો અને ઘણા બધા મોટા કલાકારો અહીંયા આવ્યા હતા ગાઈઝ. રાજકોટમાં એને આપણે રઘાભાઈ તરીકે ઓળખીએ છીએ. તો રઘાભાઈ પણ આવ્યા હતા ભાઈ અહીંયા અને રઘાભાઈની સાથે આપણે ફોટો પણ પાડ્યો છે ગાઈઝ. અને હવે આપણે થોડી વાર માટે બ્રેક માટે આવ્યા છીએ બહાર. અને આની બેટરી આપણા ગોપ્રોની બેટરી પતી ગઈ છે એટલે બેટરી પણ આપણે ગાડીમાંથી લેવા આવ્યા છીએ. જો ગાઈઝ તમે તો આપણા ગોપ્રોની બેટરી લઈ લઈએ પછી ફરી વખત આપણે પાછું ચાલુ સ્ટાર્ટ કરીશું. લકીભાઈનો અત્યારે શો તો પતી ગયો છે પણ એમ છતાંય આપણે અંદર જઈશું. ભાઈ આ રંગીલા રાજકોટમાં કંઈક અનેરી જ મોજ છે. અહીંયા રાત પડે ને દિવસ ઉગે કેમ કે અહીંયા રાત્રે પબ્લિકનો માહોલ જામેલું હોય છે ગાઈઝ. તો ગાઈઝ ઓલમોસ્ટ આપણને 12:30 થઈ ગયા હતા અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ કે હજી સુરેન્દ્રનગર જવાનું છે. 2 કલાકનો રન હજી આપણે પાર કરવાનો છે એટલે આપણે વધીને 2:30-3 વાગે તો ઘરે પહોંચશું ગાઈઝ. તો ત્યારબાદ તમને કેફેનું એમ્બિયન્સ બતાવું ગાઈઝ કે તમે જો અહીંયા ઘણું બધું લાઇટિંગ છે અને આખું એકદમ દેશી ટાઈપ બનાવવામાં આવ્યું છે ગાઈઝ. અને આ રંગીલા રાજકોટમાં આવ્યા પછી ખબર પડી કે ભાઈ અહીંયા તો દિવસ કરતાં તો રાતે પબ્લિક જાજુ જોવા મળે છે ગાઈઝ. તો રાજકોટમાં રહેતા હોય તો આ કાઠિયાવાડી કસુંબો એકવાર જરૂરથી વિઝિટ કરજો. મોટા મોવા 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં આ કેફે આવેલું છે. તો ગાઈઝ એકદમ બહુ જ મસ્ત કેફે છે. તો એકવાર વિઝિટ જરૂરથી કરજો અને મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી સ્ટે. અને હા રાજકોટવાસીઓ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.